આ બાવા બેન થઈ જા હરામીના પેટના, તું બાવા મોવારા વધારમાં હરામીના, તું સુધરી જા. અને તું મને કાપડના પેટના, તું મને ધમકી મારે, તું એમ નહીં, તું મને ધમકી મારે, તું દવા પી જા, મરી જા, મોનોકોટો પી જા. આપણે મુલાકાત ક્યાં થાય મને તારી મુલાકાત. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. હા મનસુખભાઈ રાઠોડ કે છો? હા હા સારું. મારે તમારી મુલાકાત કરવી છે સર. કોણ બોલો? હું માવજીભાઈ બોલું છે. ઓલા વર્ષા વિજુડાએ વિડીયો વાયરલ કર્યો કે નહીં? હા હા એ માવજીભાઈ બોલું છું. માવજીભાઈ? હા માવજીભાઈ? માવજીભાઈ વાલાભાઈ, નાવર ગામ, બાબરિયાધાર. હા એટલે તમે આ વર્ષા વેચુડાના પપ્પા બોલો? વર્ષા વિજુડાના પપ્પા નથી બોલતો, તો પણ એને જે મારી વિરુદ્ધ વિડીયો વાયરલ કર્યો ને. તમે બાપુ બોલો છો? હા દાઢી વાળા, અંબોડા વાળા? હા બોલો બોલો બાપુ. હે બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. કેમ? હે એના માટે? એને માટે આ ખોટું છે એમ. આની સાબુતી શું છે એની પાસે? એની મમ્મી તો એને ઘેરે છે. અને ઈ તો પણ હવે તમે તી પછી બાપુ પોલીસ સ્ટેશનમાં મૂકે ને બાઈ ને, પછી તમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધી ને? ત્યાં પોલીસ સ્ટેશનમાં તો એ પછી એમાં શું થયું છે બાપુ કે મેં મને ભી મીઠા કરવા ને પછી એના ઘરવાળાને ખબર હતી, જુનાગઢ બાવા પાસે હતી, ત્યાંથી આવે એમ નથી. મારી વાત સાંભળો, આ ઓડિયો વાયરલ થયો હા ત્યાર પછી તમે એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા? એને પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા એના આજ 3-4 દિવસ છે બાપુ. હા પણ તમે રજૂ કર્યા એ મને ખબર છે એમ કહું. હા 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 એટલે એ રજૂ તો તમારા મારફત થયા ને, કઈ એની મેળે મેળે નહોતા ગયા, તમારી હારે આવ્યા બેન. હા પણ મને અહીંયા પોલીસ ખાતો એને શંકા પુરુષ લખાયું. શંકા પુરુષ નું તો બાપુ તમે તમારી ભેગા હતા. હાલો હું કહું, એ વાતમાં તમે કબૂલ, વાત પતી ગઈ છે ને, પણ તમે પેટ સોરાયું. હા તમે સાચું ખોટું બોલ્યા. બાઈ તમારી ભેગા હતા, પછી તમે રજૂ કર્યા, તો ઈ ગુફામાં હતા ઈ તમને કેમ ખબર પડી? બાપુ હું તો ઘેરે હતો ને, એ જુનાગઢ. હું તમને એના બધા વિડીયો બતાવું અને એની સાબુતી બતાવું, હું ત્યાં આવું. મારી વાત સાંભળો, પેલા હું કહું એટલું બોલું. મને બાપુ તમારું એડ્રેસ આપો બાપુ. હું કાંઈ બીજું કહેવા માંગતો નથી. હું તમને એના વિડીયો બતાવું, એના રેકોર્ડિંગ બતાવું, એનો જે કાંઈ બાયોડેટા છે હું ઠેરથી તમને બતાવું. મારી વાત સાંભળો, એ અત્યારે વર્ષા વિંજોડાના મોબાઈલ નંબર બોલો એટલે હમણાં હું એની વાત કરું. એ મારે એની ઉપર ખોટો છે એટલે ટેમ્પલેશન જે પોલીસ કેસ કરવાનો છે બાપુ. એમાં બાપુ છે ને ઈ ખોટી મેટર છે, કેમ કે તમે પેલા જ રજૂ કરી દીધા હોત અને તમારા જે કાંઈ પુરાવા ને એ બધું એને આપ્યું છે. પણ તમે મને મુલાકાત કરશો કે નહીં કરો એ મને કહો સાહેબ. હું છે ને કોર્ટમાં હોઉં એટલે તમે ડાયરેક્ટ આપણે મળી ના આપી. આપનું એડ્રેસ મને પાકો આપો બાપુ, મારે તમારી મુલાકાત કરવી છે. પણ હું અહીંયા ના હોઉં, હું અમદાવાદ હાઈકોર્ટ હોઉં, એટલે તમારે અમદાવાદ સોલા આવો તો રિંગ કરજો. એટલે તમે ક્યાં તમારું પાકું એડ્રેસ આપો? તમે દિલ્હી આવો તો મારે દિલ્હી આવવું છે. મારું મૂળ ગામ તો રામોદ છે. હા રામોદ છે ને, તો તમે કયો અહીંયા આવું બાપુ. હા પણ એવું બધું હોય બરાબર. એટલે એ તમે પેલા 1 મિનિટ હોય લાવતો એટલે ચોપડો વર્ષાનો જરી પૂછી લે, અને હાથું ખોટું કીધું એમાં જાણી ગયું. પણ એમાં શું છે બાપુ, બેન ને તમે જ રજૂ કર્યા. હું એટલો સમય મારી વાત સાંભળો બાપુ, હું એટલો બદનામ ખોટો થયો છું કે એની કોઈ વાત અત્યારે મારે જીવા જેવું નથી રહ્યું. અને અત્યારે હું કાંઈ કરીશ તો એનો જવાબદારી વર્ષા વિંજોડાની રહેશે. ઈ તમારો અંગત મામલો જે હોય છે એના તમારે કોઈ મતલબ ન હોય. તમને જાણ્યા વિનાનું બાપુ આવું કર્યું, તમારે એનો વડીલની કોકની સલાહ લેવી હતી, કોક નહીં તમે જે કાંઈ જો બાપુ તમે એના છોકરાનું ગોઠવી દીધું, આ બે નારે તમારું ફ્રોડ હતું, એ બધાય પુરાવા લીધા હોય ને પછી જ અમે ફોન કર્યો હોય. તમે જે કાંઈ બોલો છો ને પેલા
જે કાંઈ વ્યક્તિ એમના મૂક્યો ન હોય, અમારી પાસે બધા એવિડન્સ લીધા હોય તે પછી મૂક્યો હોય. પણ તમે એના ઘરવાળાને પૂછ્યું, તમે એના છોકરાઓને પૂછ્યું? કોઈને પૂછવાની જરૂર નથી. આ દીકરી સીધું કે હું નજરે જોતી હતી, મારી મમ્મી એની વાત કરતી હતી, પછી બેન ને રજૂ પોલીસ સ્ટેશનમાં તમે કર્યા. તમે અત્યારે કહો છો ભવનાથમાં હતા, ફલાણા હતા, તમે તમારા ઘરે હતા, તો તમે તમારા ઘરે હતા, તમને કેમ ખબર પડી કે આ ભવનાથમાં રહી છે? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે આ બીજી ફેરો વહી ગઈ હતી, એક ફેરો નથી વહી ગઈ. હું કઉ છું બીજી વાર ગઈ, 3 વાર ગઈ. મારી વાત સાંભળો. હા, એ 3 વાર ગઈ, એ તમારા અહીંથી કેમ પાછી પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ? પણ એને ખબર હતી એના ઘરવાળાને કે મારી વાત સાંભળો તો બાપુ, પોલીસ સ્ટેશનમાં એને બીજા કોઈ સાધુનું કેમ નામ ન લખાયું? ભાઈ હું આની ભેગી નહોતી અને ઓની ભેગી હતી, એવું કેમ ન કીધું? પણ તો આનો આ વાયરલ વિડીયો જે છે એ માફીનો વિડીયો વર્ષો વીજોડા માંગશે કે હું પોલીસ કેસ કરું? તમારે પોલીસ કેસ કરો, તમે દવા પી જાઓ, મરી જાઓ, એનાથી અમારે કોઈ લેવા દેવા ન હોય. અમારી પાસે જેટલા પુરાવા હોય એટલાથી જ મતલબ હોય. તો એમ કાલ તો કોક મરી જવાની ધમકી મારે, તેમ થોડો કોઈ બીતા હોય. હા, ન દેતા હોય ને એ વાત તો સાચી છે, પણ આપણે મુલાકાત કરવાની છે બાપુ. હા, કેમ કે બાકી તમે એવું માનતા હો કે હું કઈક આવું કહું કે આમાં મારું આમ થયું, તો આપણે આવું કામ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. એ વાત તો તમારી સાચી. તમે તો ભેગા જતા ત્યાં, તમને બધી ખબર છે. ક્યાં ભેગા હતા? તમે કહો ને તમે આવું કરો, કામ કરવાનું ધ્યાન રાખવું જોઈએ બાપુ. તો આખી વાત સમજતા નથી. તમારે તો આજે તમારી માથે તો એટલા બધા એને ઘરે આવતા, એમાં કોઈ માથે આળ નો આવ્યો, તમારી માથે કેમ આવ્યો? પણ હું એના સગા, હું અવારનવાર ત્યાં જાતો તો અવારનવાર. મારી વાત સાંભળો, જો તમારી આખી હજી બીજો મારી પાસે ઘણા ઓડિયા પડ્યા તમારા. હા, એમ હાવ અમે એમ નામ નો હોય. તમારા જે કઈ તમારા અંગત હગા છે ને એના મારી પાસે રેકોર્ડિંગ પડ્યા છે. અને તમે આવડી આ બાઈને ઝાલી રાખવા હાટું થઈને એના છોકરાને તમે તમારા હગેમાં વાત કરીને તમે પરણાવી દીધો. બાપુ મારી દીકરી છે બાપુ, તમે શાંતિ રાખો. હું તમને કહું મારી વાત. મારી પાસે જેટલા પુરાવા છે એટલી જ વાત કરું છું. તો હું એપ્લિકેશન કરું તો કોઈ વાંધો નહીં ને? અરે મારા એપ્લિકેશન ફરિયાદ કરો, કહું છું કોઈ ગળા ટૂંપા ખાઈ જાય, મરી જાય, મારે કાંઈ લેવા દેવા નથી. હું કોઈને ઓળખતો નથી. મારી પાસે જેટલા પુરાવા દીધા હોય એટલી જ મારે વાત કરવાની હોય. તો તમારે ફોન કર્યો હોય એટલે હું કોઈને ઓળખતો ન હોઉં. હું વર્ષા વિંજોડાને ઓળખતો નથી. કેમ કે અમારે યુટ્યુબ ના માધ્યમ થકી અમે બધા હજારો ફોન કરતા કે હજારો માણસનું મારે ધ્યાન ન રાખવાનું હોય. પણ તો તમારે આ વિડીયો તો મારું કહેવાનું એમ છે સાહેબ, બીજું કઈ કહેવાનું નથી. હું એમ કહું છું એના વડીલો, એના બાપુ છે, એના દાદા, એના કાકા, કોક ને પૂછવું તો એને કહેવું તો ખરું ભાઈ વડીલા કોઈ યારે વાત કરાય બેટા? નહીં, અમારે કોઈ અમે પુરાવા દઈએ પછી તમારા હગા કુટુંબના જે કાંઈ હોય એના રેકોર્ડિંગ મારી પાસે હોય, પછી મારે એના પુરાવાની જરૂર ન હોય. અમારે પુરાવાની જરૂર ને ખોટું હોય તમે ફરિયાદ કરો ને. હા, મારે તમારી મુલાકાત કરવાની હતી. મારી મુલાકાત કરવાની જરૂર નથી, પોલીસની મુલાકાત કરો. સાચું ખોટું હોય તેમાં સાબિત કરો. સાહેબ તમે જે હોવ તે હું તમારી આગળ માફી માંગુ છું, પણ મારે મુલાકાત કરવી છે, નકર હું એપ્લિકેશન કરવાનો છું. અરે તમારી એપ્લિકેશન નહીં, ફરિયાદ કરો, કોર્ટમાં વેજાવ. આવી બધી સલાહ તમે કોઈ નહીં દે. મારે રોજ ઉઠીને કોર્ટ કચેરીમાં જોઉં છું. કેમ કે કોર્ટ એ જ અમારો ભગવાન. અમે તમારી કોઈને મોવાળાના બોળા વાળતા નથી. અમે તો સીધા કોર્ટ અંદર સિસોડામાં જ લઈ લઈ બાપા. હા તે પણ એટલે તો સિસોડામાં આવવું છે, એટલે તમારી મુલાકાત કરવી. તમે સિસોડામાં આવી ગયેલા જ છો, હજી ક્યાં તમે નથી આવ્યા? બરોબર, તમારી મુલાકાત એટલે જ કરવી છે સાહેબ. કેમ કે આપણે આવા કામની અંદર આ બધું નથી. એ બાઈ તો પાછી એના ઘરે મૂકી આવ્યા કેમ થયું? એ ભગવા પહેરી અને જુનાગઢ હતી સાહેબ, ભગવા પહેરી લીધા હતા અને પછી ભગવા તો તમારા સંઘમાં સડ્યા પછી ભગવા પહેર્યા ને. પેલા ક્યાં એ ભવનાથમાં રહેતી હતી ભગવા પહેરે? એ ભવનાથમાં જ દર શિવરાત્રી શિવરાત્રીમાં જાય ભગવા નો પહેરે બાપુ. એ બધું ભૂલી જાવ. સંઘ કરવાથી ભગવા પહેરે. તમારો સંઘ કર્યો એટલે એને ભગવા પહેરાવ્યા. તમે જ્ઞાન એવું બાટ્યું એટલે એ બાઈ ને બાવી બનાવી. શું કર્યું તમે? તમે સાહેબ એ પેલા બીજા બાવા હતા. એ પેલા તો આ તો મારે તો બીજા એ પેલા બીજા બાવા હતા. નામ બોલો, હાલો બોલો. એ તમારું નામ બોલો. એની પેલા તમારું નામ બોલો પેલા. તમારું નામ દો. હા, તમે રેકોર્ડિંગ કરો. એની પેલા જીતુ બાપુ. મારી વાત સાંભળો અત્યારે બાપુ. મારી પેલા તમારું નામ બોલો એટલે હું લખેલું. નામ બોલો તમારું. મારું નામ માવજીભાઈ વાલાભાઈ નાવર.
એક મિનિટ. ગામ બાબરિયાધાર, તાલુકો રાજુલા. માવજીભાઈ વાલાભાઈ મારું. હવે નાવર વાલાભાઈ નાવર. ના, મારું નહીં. નાવર. ઓકે. હવે બીજા સાધુ લઈ ગયા તો નામ બોલો. બીજા સાધુ કોણ લઈ ગયા હતા? જીતુ બાપુ કરીને પેલા હું મારી સંગ થઈને એવું એમ નહીં એમ તમે એનું નામ મોબાઈલ નંબર બધું દેવું જો. લઈ ગયા હતા એટલે તમે ઓળખતા હો તો જ કોકનું નામ દેવાય. બાકી નકર એમાં સિસોડો નીકળશે ને પોલીસ પકડશે ને પછી એના નામ ઓલો સાધુ રહ્યો એ તરત જ તમારી માથા નો ચડી બે. સાચું હોય એટલું જ બોલો. એ લઈ જવાની વાત નથી કરતો હું. મને તમે સાંભળો પેલા સાહેબ. બોલો. એ પેલા સંઘ એને જીતુ બાપુ ભઠ્ઠાવાળા જે કહેવાય ત્યાં એની બાજુમાં છે. એ સાધુ હતા ને પેલા એ 5 વર્ષ તો બાપુ બીજી વાત સાંભળો. આના પરિવારે એમ કીધું કે આ બાપુ અમારા ઘરે આવતા હતા. જીતુ બાપુ કોઈ દી આ વર્ષા મીંજુડા ઘરે કોઈ ગયા નથી તમારી સિવાય. બાપુ તમને ખબર નથી. તમે જેટલું મને ખબર નથી તો ખબર પાડી દો ને. હું ખબર પાડવા આટો થઈને તો બેઠો છું. હાલો તમે ફોન કરો. આ વાત તો કરું છું, તમે સાંભળો તો કહું કે બાપુ? હા તો સાંભળું જ છું, બોલી જાઓ. જીતુભાઈ જે સાધુ ભઠ્ઠાવાળા કહેવાતા અને એની સંઘમાં હતા પેલા. આજથી 10 વર્ષ નહીં પણ 7-8 વર્ષ પેલા. પછી એ ગેરહાજરી થયા. પછી બીજા સાધુ ગોચ્યા. એને એને મઢી બનાવી દીધી એની વાડીમાં અને એ પાછા વહી ગયા. એ પછી અમે હગાવાલા એકાબીજા હતા અને દીકરીની વાત હતી ને એમાંથી આ મારી કઠણાઈ છે ને કે હું આમાં પીડ્યો. એમાં કઠણાઈ કાંઈ ન હોય. આ છે ને બાપા આ કાર્યક્રમ જેના પરિવારને કઈ ખબર પડી હોય એમના કોઈ આપણું નામ લે નહીં. આ હું અહીં બેઠો કાંઈ એ છોકરીએ નો કીધું કાંઈ મનસુખ રાઠોડ અમારે ઘરે આવતો તેમ મારું કામ નામ લેતા નથી. ઓળખતા નતા ને. હે એને તો ઓળખતા નતા તો એનું થોડું નામ દે. એ મુદ્દો એ છે કે આપણે કઈક આપણી બહાર ખબર પડી હોય તો જ આપણે કહીએ. આપણું જ નામ કેમ અને તમારું નામ આવ્યા પછી તમે કેમ બહાર રજૂ કરી? એ કોના આખાડામાં હતી તમને જ કેમ ખબર પડી? પણ એને વર્ષા વિટુડાએ કીધું ને કે ભાઈ માનો પોલીસ સ્ટેશનમાં ફોન પીડ્યો છે. પોલીસ અહીં 3 ફેરો આવી. હું તો ઘરે જ હોતો હતો. ના એમ તો બાપુ તમારી સર્વિસ હોય જ કરી. પોલીસે તમે રિપેર હોય જ કર્યા. એ બધી મને ખબર છે. મને એક થેપલી પોલીસ ખાતાએ મારી નથી અને મેં એને મેડમ ને ફોન કરી અને બોલાવી અને કીધું કે અહીં આશ્રમે છે. તમે કીધું પણ ઈ તમને જ કેમ ખબર પડી? કેમ કે આ તો બીજાના આશ્રમમાં હતી તો એ બધી જાણ તમને જ ખબર પડી. વહી ગઈ એ તમને જ ખબર પડી. ક્યાં રહીશ એ તમને જ ખબર પડી. તો ઈ મતલબ તમે જાણો છો ઈ તો સાબિત જ છે ને કે તમને જ બધી ખબર હતી. એટલે આ વાયરલ વિડીયો છો એ ડિલીટ થાય કે નહીં થાય? મને મુદ્દો આપણે ટૂંકમાં લાવો ને. હા બસ ભાઈ એટલા પૂરતી જ વાત કરો ને. ઈ બાપુ ડિલીટ નથી થતા. કોઈના નથી થયા. કોઈના નથી થયા ને? ના. હા કોઈના થતા નથી. અત્યારે તમે જે વાત કરી એ તમારી માનવતાથી તમે કહો તો નો ચડાવવું, નકર આ ચડાવી દઉં. આપણી મુલાકાત થાય કે નહીં થાય? નહીં થાય. હે? નો થાય. તમને બીક કેની છે? અરે સાહેબ હું કાર્યકર છું. અહીંયા પોલીસની મંજૂરી લેવી પડે તમારે. કાં પોલીસ સ્ટેશનમાં જાવ તો મુલાકાત થાય. એમ તો તમારે જેવા બધા અહીંયા ડાયરેક્ટ મળી લે. પણ તો કોકને પૂછો કે કોની હારે મારે વાત કરવી એમ થોડું હોય. પણ તમે સાહેબ બીજાની આબરૂ સામું જોવું જોઈએ ને. પણ આપણે બાપા હવે આમાં આબરૂ મેં તો નથી કોઈ. આ એના ઘરને ઉભું કર્યું. હું તો તમે ઓળખતો નથી. ઘરને ઉભો કર્યો ને એના ઘરને ઉભો કર્યો એટલે જ હું કઉ છું. હવે એ તો એની યારે વાત કરી લ્યો. વર્ષા બીજુડા નંબર દો એની વાત કરી લો કે વાંધો નથી તને તો કાઢ નાખી લાવો દોડો નંબર એના નંબર. તો એમાં તમે જે વાયરલ વિડીયો કર્યો સાહેબ એમાં એના નંબર હશે. બે બાપા મેં નંબર નો નાખ્યા હોય. દીકરીના નંબર કોઈને હું નથી નાખતો. એ કઈ વિડીયોમાં જોઈ લ્યો. સાહેબ તમને હું જે કઉ છું એ હાચું કઉ છું કે હું આમાં નથી અને હું તો આ નિર્દોષ ટીપાઈ જો ગોચાવી દીધી એ મારી ભૂલ થઈ. તો ગોતી આવી જ દેવી પડે. કઉ છું કે એમાં ગોત અને અમને ખબર જ હોય કે હમણાં મળી જ જાય એમ. આટલો અમારો અનુભવ છે. હા એને મેં કીધું તું કે તમારી બાય રહી 3D માં તમારે ત્યાં આવી જા.
તો તમારે તમે જ રજૂ કરતી હતી વર્ષા વિંજોડાને પૂછો, મેં એને ચોખ્ખું કીધું હતું કે બેટા તારી માને ઈ જ બાવો ગોતીને તમારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દે, તમે શાંતિ રાખો. અને તમે જ રજૂ કરતી હતી. આશ્રમમાં હતી બાપુ, ગમે ઈ આશ્રમમાં હતી, ગમે ઈ આશ્રમમાં હતી બાપુ, જેડી તમને. તો આ આવા અર્જુનનાથ બાપુ ને નાથી વેર્યા હતા. અર્જુનનાથ બાપુ વાલ્મીકી દીકરીને લઈને દી ગયા હતા ને એનો ઓડિયો ચડાવી દીધો હતો અને હજી નથી નીકળ્યો. પણ એ તો કઈ વાંધો નહીં. હું કહેવા માંગુ છું હા. કે આ તો ગુનો મારો ને મેં લઈ આવી દીધી. પણ તમે આખી વાત જ સમજતા નથી. તમે જ લઈ ગયા હતા, તમારે જ લેવી દેવી પડે બાપુ. એટલે હું તો ઘેરે હતો. તમે ઘરે હતા, પાકિસ્તાનમાં હતા, એનાથી મારો કોઈ મતલબ નથી. બાઈ જડી કોને? તમે બહુ કર્યું. તમે દવા પાવા ઉભા થયા છો હો બાપા. હવે ઈ તમારો કર્મ આપડા ખરાબ હોય ને દવા પી જાય ઈ તો ભોંડા ધંધા કરે ઈ દવા પી, એનાથી મારે કોઈ મતલબ ન હોય. તો તારે મતલબ એ નથી છે. આ બાવા બેન થઈ જા હરામીના પેટના, તું બાવા મોવારા વધારમાં હરામીના, તું સુધરી જા. અને તું મને કાપડના પેટના, તું મને ધમકી મારે, તું એમ નહીં, તું મને ધમકી મારે, તું દવા પી જા, મરી જા, મોનોકોટો પી જા. આપણે મુલાકાત ક્યાં થાય મને એ તારી કહો. મુલાકાતની માને કહું છું, હરામીના પેટના બાવા, તું સુધરી જા. તું મને ગેર દે છે કાપડના પેટના. કાપી લેજે. આવી તારી માને બાવા, સુધરી જા. હા, ગરીબ માણાના દીકરા તું બેન થઈ જા. તું બાવો નથી, તું મોટો ગુંડાના પેટનો છો. તું બાવો નથી, હારા મોવારા વધારીને નીકળી ગયો છો હરામીના પેટના. તારી માં બેન બેહાડી. હા, ઈ તારી મા બેન ને રાખ, તું તારી મા બેન ને રાખ એવો જ છો. તું મુલાકાત કર એક દર. તારે હવે તારો આજ ઓડિયો ચડાવી દઉં, મુલાકાતના દીકરા, તારો આજ ઓડિયો જે ચડાવી દઉં. તું બાવો છો ને, તું કેવી તારી ભાષા વાપરે ને, ઈ તારી આજ ઓડિયો કે બાપુ એ બાઈને ભગાડી દેતા મનસુખ રાઠોડ ને બેફામ બોલ્યો. પણ મનસુખ રાઠોડ ને 100 મહિનાના છોકરા છે એ હાથું માની જાય વડીલો ને. હા, એ તારી ભાષા બાવાની નથી. તું હરામીના પેટનો છો એવું ચોખ્ખું દેખાય. તું હરામીના પેટનો છો, તું બાવા મોવાળા વધારે ને, તારા ભાષામાં તારા મોઢામાંથી આવા શબ્દ નીકળે હારા ભગવાનને લઈ જવા તે. પણ તું કોઈનો વાત તો માનતો નથી. નહીં, તારી ભાષા તું સાધુના પેટનો જ નથી. તું કોક હરામીના પેટનો છો તો મોવાળા વધારીમાં ટકો કરી નાખ અને ગુંડો બની જા. આ મોવાળા વધારીને તને તું સંતની વાતો કરે ને તું જ્ઞાન બાંટવા નીકળ્યો. હરામીના સોન પાછો તું મને કે જેમ ફામ બોલસ. પણ તું જેમ ફામ બોલસ એમ નહીં. તું આ બોલ્યો એ સારું બોલ્યો. અને મોટા મોટા આંબોડા મોટા મોવાળા વધારે તારી જેવા બોકડે નહીં મોવાળા હોય પણ એ બોકડો જ કહેવાય. પણ આપણી મુલાકાત થાય કે ન તારી મુલાકાત નો થાય. તારી મુલાકાત લઈને અમારા ભાઈ છૂટ્યા હોય તારું મોઢું જોઈ. હરામી તું જે ભાષા બોલ્યો, તું ભાષા બોલ્યો એ હું હારી બોલ્યો. એ કાંઈ વાંધો નહીં. તું ભાષા બોલ્યો એ હારી બોલ્યો. તો હવે સાંભળી લે. હું છે સાંભળી લે પ્રેમથી. મને સાંભળી લે. સાંભળી લે. હાલો, મને સાંભળી લે સાહેબ. સાહેબ કેમાં તે મને ગાયર દીધી છે ને હવે સાહેબ સાહેબ કરે. પણ હું તને તારું સમજાવું છું. એટલે સમજાવે એટલે તારી ભાષા તું મને જીમફામ એટલે તું આ ઉડાડ્યું સારું બોલ્યો તું. એ મોવાળા કાઢી નાખ. મોવાળા આટલા બધા આંબોડા વાડીમાં મોવાળા વધારે તો ઈ તો બાયુ ને માથા મોવાળા હોય, હાથ હાથના પડીને મોવાળા જ કહેવાય. તને પૈસા કેટલા ખવડાવ્યા? ઈ કોકને પૂછી લે. અહીંયા આજુબાજુ કોકને પૂછ પછી વાતો કરજે. તને તારા મોવારે ની ખબર છે. તું મને ઓળખતોય નથી. ફાકા મારીમાં કોકને પૂછી લે, જાણી લે પેલા. એટલે મેં વિડીયો કાલ બધી તો અહીંયા આવ્યો ને કાલ મેં. હા, એટલે એટલો હારો માણ્યા. આ તારી ભાષાને હિસાબે તું ગલાણો છો બધે ભાઈ. આ તું મોટા મોવાળા વધારીને સંતોની વાતો કરે. તું સંતોના લાયક છો. તું એના પગને રજ નથી. તારા મોઢામાંથી કેવા ભૂંડા નીકળ્યા છો તો ખરા. અને હાથ હાથના મોવાળા વધારીને નીકળી ગયો છો. ડાઢા મોવાળા વધારે મોવાળા તો ગધાડે નહીં હોય. આપણી મુલાકાત થાય ખરી. હું એમ માંગુ. મારી મુલાકાત ન થાય. પોલીસ સ્ટેશનમાં જજે એટલે થાય, બાકી ક્યાંય ન થાય. હા તો કાંઈ વાંધો નહીં. તારે પોલીસ સ્ટેશન, બાકી મોવાળા કાઢ નાખ સાલા હરામી. જેમ ફાઈન બોલો. કાંઈ વાંધો નહીં. સારું જે કર્યું છે એ સારું કર્યું છે. અરે કઉ છું મારે કાંઈ ફેર ન પડે. તારી જેવા એવા કેટલા આવ્યા ને એવા નાથી દીધા ભાઈ. તારી જેવા મોવારા વારે ને તો તારી જેવા મારી નાખવાની ધમકીઓ મારે તો આ વાત હાજે 575 આવે છે. કોકની બાયુ લઈ જાય માથે જાતા કોકને ધમકીઓ મારે ને મને જેમ એમ ગાયરું બોલો.
એમને પાછો ગાયરું બોલવા માંડ્યો. તું કોઈ ધમકી નથી દેતો મારી નાખવા. તે અટાણે ગાયરું દીધી. એ હરામી સુધરી જા. તે અટાણે ગાયરું દીધી. તારા ઉંમર પ્રમાણે તું જો તું હું બોલ્યો ઈ અને તું પાછો ભેખ પહેરીને રખડે. તે ભેખ નહીં લેજવો ને પેઢી નહીં લેજવી હરામી. હરામી તો તું હરામી. હા તને પકડ્યો એટલે અમે હરામી કે તારું શીખડ્યું એટલે અમે હરામી. પકડ્યું એટલે અમે હરામી. વાયરલેસ થાય એટલે જ બોલું છું. આખામાં સાંભળાય છે વાયરલેસ થાય ને એટલે જ બોલું છું. હા વાયરલેસ થાય જ તારું. તે ધંધા એવા કર્યા છે એટલે જ તારું વાયરલેસ થાય. તારો હારો ફોટો મોકલ. ફોટો જો એમાં છે બધી મારી એડ્રેસ એમાં છે ને આ મારો નંબર છે. ના પેટ નો નહીં હોય તારી માએ કોક વાંઘરી લીધો હોય છે. અરે બહુ સારું બોલ્યા. વાહ સાધુ વાહ. હા વાહ સાધુ વાહ. બાકી ખરેખર ધન છે તમારી માતા પિતા ને તને જન્મ દીધો. આવો બાવો તો ક્યાંક ક્યાંક પેદા થાય. બાકી તારી માએ તને ધવરાવ્યો હારો ધવરાવ્યો. તારી પાસે જ્ઞાન એટલે આ બિચારે બહુ તારા જે શિષ્ય હોય છે ને ઈ સાંભળ છે એટલે એમ કે વાહ ભાઈ વાહ આવા ગુરુ તો કોક ને મળે ભાઈ. હા કોક ભાગશાળી ને મળે. અને હા આવો હરામીના પેટનો કોક ને મળે ભાઈ. બહુ સારો માણસ નીકળ્યો હતું. આવો હરામી તારી જેવો કોક ને મળે કોઈ સાધુ સંત. અમે તો તું સાધુ સંત નથી. તું મોટો ગુંડો છો ગુંડો. હરામીના તું મોવાળા વધારીને ગુંડો બન્યો છો. તું રવા દે. હરામી તું છો. હા વાહ ભાઈ વાહ. બાકી બહુ સારું બોલ્યો હતું. આ તારી ભાષા એટલે વાયરલેસ જ્યાં કરવો હોય ત્યાં કરી લેજે. કરી દે. આ કરી દે હમણાં. તું જો તારો મોવારે હોતો દઉં કે બાપુ એ જો બાઈ ને ઉપાડી ગયો તો માથે જતા મનસુખ રાઠોડ ને બેફામ ગાયરું કાઢી. હા મનસુખ રાઠોડ એની મા બેન નો તો શું કરે. હા એ સાચી વાત છે. બહુ સારું બોલ્યો. વાહ બાવા વાહ વાહ. તારી ભાષા વાહ. આ ગાયરું કાઢી જો. આ તારા શિષ્યો તારી પાસેથી હું લીધું હોય છે. ઓલા તને પગે લાગ્યા પાપમાં ભરાણા. હા ભાઈ આ તારા શિષ્યો તને પગે લાગતા છે પાપમાં ભરાતા. તારા મોઢામાંથી શબ્દ નીકળે જો. એ તારા મોઢામાંથી શબ્દ નીકળે ને આમાં તું જ્ઞાન પાઠવા જા. એ હરામીના પેટના ઘરે રહે. તું કોઈને જ્ઞાન પાઠવા જામાં. તારી માનો મનસુખ રાઠોડ. હા ઈ એટલે જ આવ્યો ભાઈ. એ બાવા એટલે જ પેદા થયો હતું. તું રાઠોડ તારી માનો મારે. હા સાચી વાત છે. તારી માને મનસુખ. હા તારો એટલે જ તારો ગધાડો થયો. તારી ભાષા સારી હતી ને એટલે મરી જવા બેઠો છું અહીંયા. મરી જાતો જા મારા બાપા. એ ભાઈ મરી જાતો જા મારા બાપા જંતર વગાડ્યા. એ નાઈટ તારી શ્રદ્ધાંજલિ હું દઈ દે કે આ હરામીના પેટ નો હતો આમાં કોઈ આવતા નહીં. પણ તું મરી જા તારી માં કોઈ આવી છે નહીં. હો ઈ ભૂલી જાય. મરી જાય જંતર ના વગાડે. ભૂંડા ધંધા કરે ને બધા મરી ગયા છે. મોનો કોટો પી જા તારી તેવડ્યો. મારે શું લેવા દેવા. હું તો કહેતો નથી. તે ભૂંડા ધંધા કરે મરી જાય. મને એક ફેરો યાદ કરી હું ગમે ત્યાં તને ગોતી દે. તું હું ગોતી લે. તારી જેવા મોવારા વધારે એનું મારી પાસે કાંઈ ન આવે. જા હડેલ. પણ હવે સમયને માન દેવું મનસુખ. સમયને માન દેવું. સમયને માનવું તો તું ગુંડો જ છો ઈ કે ને. તને હું સમયને માન આપી. તું તો આપણે મળવું છે એ મળવું છે. તું હું મળે કરે એટલે કરી જ છે. હે હરું ભરું હું તમારી સામે આવીને વાત કરી તારી માને. ના ઈ તો ઈ માને તારી માને પૂછજે. લગભગ તો જ આવ્યો હતું ભાઈ. એ તારી માને પૂછી લીજે તો જ આવ્યો બાવા. વાહ કોઈની માટે કરશો. હા વાહ ભાઈ વાહ. બાકી તારી પાસે જ્ઞાન લીધું બધા તારી સમજો એમાં કાંઈ ઘટે નહીં. જ્ઞાન નથી મૂળ જ્ઞાન. હવે તને કોઈના ઘરે તને બરકર નહીં એવો કરી દેવો છે. તને તારે કોઈના ઘરે જા નહીં એવો તને કરી દેવો છે. એટલો તને સંત સાબિત કરવો. એ થઈ ગયો એવો થઈ ગયો. તમે થઈ જ જા. તે ધંધા હારા કર્યા છે ને એટલે બાઈ રજૂ કરી દીધી. ઓલું બધું કરી દીધું. હવે તારી ફાટી એટલે ભૂંડા મીડિયો બોલવા અને મને મીડિયો ગાયરું કાઢવા. તારે દેવી પડી ને બાઈ તો પાછી મોકલી દેવી પડી ને તારે. તો તારે કોક વડીલ ને પૂછવું જોઈએ. વડીલ ને હું પૂછે. તારી ભાષા જોતા તને વડીલ ને હું પૂછે. તું હરામીના પેટ નો સોય ચોખ્ખો દેખાય. તારી ભાષા જો. તું ભાષા વાપરી જો. તારી સંત ની ભાષા જો.
એ તારી ભાષા જો હરામીના પેટના નીકળ્યા મોવારા વધારે હું બાવો બનાતું છે કરશો મોટા મોટા આંબોડા તો એ મોવારા વધારે બાવા નો બને, મોવારા વધે સંત નો બને. મોવારા ફાડી નાખ. તારી મા બેન ને બેહાડી ઘરમાં હે ના ભાઈ ના વાહ સાધુ વાહ ના વાહ ભાઈ વાહ. બાકી તું મરી જાય 1% 1000% ની વાત છે, કેમ કે તું હારા માણાનો દીકરો જ નથી. આખું ગામ ભલે આપણે બજારે ઉભો બોલું છું. પછી તો તું સેલી ક્વોલિટી નો છો તો બોલે જ ને અહીંયા. તારી કઈક વેલ્યુ હોય તો તું ક્યાં ઘરમાં બેહીને બોલ, પણ તારી આબરૂ જ ન હોય એટલે તું રોડો ઉભો બોલ. તારો દારૂડિયો તમે બે હરકા ગણાય. વાતો તે ખાલી મોવાળા વધાર્યા છે, ઈ કોકની બાયુ ફસાવવા હાટું થઈને આવે તાંત્રિક ને. તું તો મોટો ભૂવો છો. તું તો માતાજીના દાણા જો તે તારી માતાજીને કને એમ નહીં, તારી માતાજીને કને તું બસી જાય એવું કરીને હરામીના. એમાં તું તો ઝીનાતીના દાણા જો, તારા દાણા મેં જોયા. હવે તારી માતાજીને તને બચાવી લે. કહેવાનું નથી. વિડીયો વાયરલ કરવો એટલો કરી લેજે. દુનિયા ભલે આખો મને દાટી દે, મારી નાખે, જે કરવું એ કરે, કાંઈ વાંધો નહીં. જેટલું કરવું એટલું કરે. બરોબર, મને કાંઈ ફેર પડતો નહીં. તું તારી ઇજ્જત જ નથી. તું સેલી ક્વોલિટી નો છો, તારે શેની આબરૂ પડે? તું સમજે લાગ્યો એ તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે શેની આબરૂ ની ફેર પડે? નથી. ના ના, તું સેલી ક્વોલિટી નો છો એટલે તારે ઇજ્જત આબરૂ ની કઈ હોય નહીં. એટલે તું રોડ માંથી ઉભો બોલ, કેમ કે તું દારૂડિયો ને સાવા જોઈ. એક દારૂડિયો ને એક સીમો છો એટલે તારે કઈ આબરૂ ની પડી ન હોય. એટલે તારી માને ને તારે હા ઈ બરાબર છે, ઈ સાધુ ની ભાષા છે. વાહ ભાઈ વાહ. તે મોવારા વધારે ધન છે તારી માતા પિતા ને. આ વિડીયો વાયરલ કરે અને અમરેલી રાજુલા જ્યાં મોકલો ત્યાં મોકલી દેજે. હા હમણાં તું આવી જાય, તું જો આવી જાય ને તારી ભાષા મોબાઈલ માં આવી છે. જો બાપુ મનસુખભાઈ ને ગાર્યું કાઢે છે. આ સાધુ ના પરંપરા જો મનસુખભાઈ ની મા બેન એટલે કેવું પડે, નકર ન કેવું પડે. હા કાંઈ વાંધો નહીં. ઈ તો તું તારી માને પૂછી લીજે ને. હા એ તારી માને પૂછજે કે તને કેમ પેદા કર્યો. તને તારી માએ ઉપાડ્યો ને તારી કરતા પાણો ઉપાડ્યો હોત તો સારું હતું. તને કાઢ્યો નહીં કરતા તારી માએ ભૂલ ખાઈ ગઈ, નકર પાણો સીણ્યો હોત તો સારો હતો. ક્યાંક પેઢા પર મૂકવાય કાયમ લાગત. તું જેવો છો ને એવો જ હું છું. હા એવો નથી તું. તું તો મોવાળા વધારીને મોટો આસારામ નો શિષ્ય છો ભાઈ. તું આસારામ બાપુ નો સેલો છો. એ આસારામ ના શિષ્ય તું સાનો મુનો બે. તું આસારામ બાપુ નો ભક્ત છો. તું એના પેટમાં તું છો. હા તું એટલે તે તારી ભાષા વગાડી છો હારા માણા. મોવારા વધારે મોવારા હજી મોવારા વધારે અને શેમ્પુ સોપડ મેવારે માં એટલે તને બધા પૈયા લાગે. તને પૈયા લાગે ની પાપમાં ભરાય. લગાડવા નથી પણ મારે મુલાકાત કરવાની હતી તારી, પણ હવે મુલાકાત ન થઈ. હા તો હા થઈ ગઈ ને મુલાકાત. તારી મુલાકાત એટલે જ થઈ ગઈ જો. હવે પોલીસ સ્ટેશન માં અહીંયા પોલીસ સ્ટેશન આવશે ને એટલે મારે તું એ તારી જેવા ઊંધા ટીંગાય તો નો આવે હરામીના પેટના. તું સુધરી જા, તું સુધરી જા. તારી ભાષા છે ને કેવી બોલ્યો ઈ જો. કરવાની છે ને કરવાની છે. હું અને મુલાકાત તો તારી કરી શકશે. ઈ ત્યાં રાજ્ય જા, પોલીસ સ્ટેશન માં જા અને મોટું ટીલું કરતો જા. કપારે મોટું ટીલું કરતો જા ને બાયુ ને કોક ની ઉપાડતો જા અને બાયુ તો જા પાછો ભક્તિ કરતો જા. પણ તારા ભાઈ ને રજૂ કરી દેવી પડી ને. ભાઈ ને હારા પ્રતાપ મનસુખ ગોવિંદ ના કઈ